આજે પણ આપણે ક્યાંક જવાના છીએ શોપિંગ માટે. પાવર નથી આજ ભાઈ. નયન ગડદી ટ્રાફિક એટલે કે બાર આપણને ન ખબર આપણે આમ જાવું છે કે આમ જાવું છે. આપણે જે મકાનમાં રહેતા હતા ને એ મકાન તરફ જવા માટે. ચટણી વગર મજા નહીં આવે. અરે મજા હું ન આવે, બટકું તો ભરો તમે. આશીર્વાદ લેતો હોય હોત તો. રામભાઈ આપો ની. નહીં આ એવું કોલો માની આપો ની મને. નહીં મમ્મી કેમ ગયા? મમ્મી બાઈક 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 બાઈક. આને એટલી બધી આળા આવતી ક્યાંથી છે મમ્મી? મમ્મી પ્લીઝ મમ્મી મમ્મી મમ્મી. એટલે શોભા હાહુઓ બે હામે હામાં બેહી જા, અમે માણા નથી. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ ભાઈ બપોરે 12:30 વાગે સ્ટાર્ટ. એટલે સૌથી પહેલાં તો બધાને ગુડ આફ્ટરનૂન. અને ગાઈઝ 12:30 વાગ્યા છે હજુ ઘરે, અને ભાઈ ઘરે બધા જ એકદમ કમ્પ્લીટલી ફ્રી થઈ ગયા છે, જમીને પણ અને ભાઈ બધું કામકાજ કરીને પણ. કારણ કે મેં તમને ભાઈ આગળના બ્લોગમાં કીધું હતું એ પ્રમાણે કે આજે પણ આપણે ક્યાંક જવાના છીએ શોપિંગ માટે. તો શોભા એના માટે ભાઈ મસ્ત મજાની રેડી થઈ રહી છે. અને ક્યાં જવાનું છે એ શોભા તું કહીશ કે હું કહું? હું કહીશ. હા બોલ ચાલ. ચોટામાં. યસ, તો ગાઈઝ આજે અમે જવાના છીએ ચૌટા બજારમાં. શોભાને ભાઈ થોડું ઘણું નાનું આઈ ડોન્ટ નો હું લેવાનું છે, પણ બધું થોડું ઘણું લેવાનું છે. તો શોભા અત્યારે થઈ રહી છે ન્યા રેડી, અને મમ્મી અમારે થઈ રહી છે અહીંયા રેડી. તો મમ્મી બાય ધ વે ગુડ આફ્ટરનૂન એન્ડ જય શ્રી કૃષ્ણ. ગુડ આફ્ટરનૂન ગુડ જય શ્રી કૃષ્ણ કહેવાય. હા તે હારું તો એમ કહેતી હો તો ખબર ન પડે ગૌઠા માણાને એવું ન આવે. નો આવડે. હા તે વાંધો નહીં લે. અમારા દીકુ ગુડ આફ્ટરનૂન કહે તો. જય શ્રી કૃષ્ણ કે જય શ્રી કૃષ્ણ કહેતા. આમ કરો આમ. કેવો ચલમાઈ છે, કેવો ચલમાઈ છે. કોઈ ચોકલી જોવા જાવ છે તાલે તે સલમા છો તું? હે હાઈ કલ દો, હાઈ કલ દે, હાઈ ગલો, 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 હાઈ ગલ દો. ભાઈ અત્યારે રામભાઈનું મૂડ છે મસ્ત મજાનું સાયકલમાં. તો ભાઈ મસ્ત મજાનો આજનો દિવસ રહેવાનો છે. આપણે જવાના છીએ ચોટા બજારમાં, અને ત્યાંથી શું લઈએ છીએ ને શું લાવીએ છીએ બધું જ હું તમને આગળ બ્લોગમાં બતાવતો રહીશ. બાય ધ વે પહેલાં તો શોભાને મળી લઈએ. શોભા ગુડ આફ્ટરનૂન એન્ડ જય શ્રી કૃષ્ણ. પહેલા હું કરવા આવ્યા હતા? પહેલાં મેં તને નહોતું કીધું, મેં તો ખાલી પૂછવા જ આવ્યો. યસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, ગુડ આફ્ટરનૂન. અત્યાર સુધી આપણને સલાહ ઠોકતી હતી બપોર પછી આફ્ટરનૂન આવે ને આ આવે ને તે આવે ને. પોતાને કઈ બુદ્ધિ છે ને બધું ભૂલી જાય ને પછી આપણને કહી આમ આવે આમ આવે. ક્યારેક તો ભૂલાઈ જાય. તમારે કાંઈ દરરોજ ભૂલાઈ જાય. ક્યારે તો મને ક્યારે દરરોજ ભૂલે? તો મેં તમને ક્યારે સલાહ દીધી? દરરોજ. તો દરરોજ ભૂલાય. તો ભાઈ મસ્ત મજાની બધાની આફ્ટરનૂન થઈ ગઈ છે. જમી બમી લીધું છે. મસ્ત મજાનું કેળાનું શાક બન્યું હતું, સાથે ગરમા ગરમ રોટલી હતી. હા દીકો હું હા દીકા બોલ. ગાડી હલવાઈ ગઈ છે. પડી ગયા લે. કામ થઈ ગયું. કામ થઈ ગયું. તો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ મુક્તિધામમાં, અને ભાઈ અમારે જવાનું છે બહાર. તો ભાઈ નાજા મામા આવ્યા છે રામભાઈને લેવા માટે. ભાઈ ઠેલી નડી રહી છે. હા બેટા પાવર નથી આજ ભાઈ. કાઈ નહીં, ઓલમાં મોરાઈ જાય ને તો પવન રામ તાર આવું જ? જા દાદા ભાઈ. હાલો હા હાલો દીકરા. મોટો ડબ્બો. સાગર મામાને આવો. સાગર મામાને કહેજો. સાગર મામા. સાગર અરે વાહ. કહી દે. ટાટા દીકુ. આયા રમકડા હો આમાં હો. ટાટા. આઈસ્ક્રીમ ખાજો વા. આવું કહેજે. તો ગાઈઝ આપણે રામભાઈને મૂકી દીધો છે મુક્તિધામમાં. હા, ફોન કારણ કે ચોટામાં તો ભાઈ રામભાઈ રહે નહીં. તો રામભાઈને ભાઈ તમને ખબર જ છે ભાઈ, એક મિનિટ અમારે ભાઈ કાંઈ પણ હોય એટલે રામભાઈને અમે છોડી આવીએ અહીંયા, જેથી કરીને અહીંયા ભાઈ એની માસી પાસે દાદા પાસે બધા પાસે રહે. પણ હવે આઈ ડોન્ટ નો થવાનું છે શું આગળ, કારણ કે ભાઈ મુક્તિધામમાં જે લાઇટ નથી. હવે ડિફિકલ્ટ સિચ્યુએશન્સ થઈ છે, પણ કંઈ વાંધો નહીં, જે થાય એ જોયું જશે. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ ચૌટા બજારમાં, અને શોભાને મમ્મી જતા રહ્યા છે ક્યારના, લગભગ ભાઈ 15 મિનિટ જેવું થઈ ગયું. અને હું ગયો તો ભાઈ આપણે જે આ ચૌટા બજારના એસએમસી પાર્કિંગ, મતલબ ભાઈ એ લોકોનું કઈ પર્સનલ પાર્કિંગ હશે, ત્યાં ભાઈ એટલું ફૂલ છે ને કે શું તમને વાત કરું. ભાઈ લગભગ હું ત્યાં 10 મિનિટ તો ઊભો હતો, 5 મિનિટ તમારે પગતા થઈ હતી, 10 મિનિટ જેવો ઊભો રહ્યો ભાઈ, કોઈ ગાડી જ ન કાઢી. અને ભાઈ નકરી મારી પાછળ ગાડીઓ. મારી પાછળ લગભગ ભાઈ 10 થી 12 ગાડી જેવી થઈ ગઈ હતી.
તો પછી મેં વિચાર્યું કે મેં કીધું ત્યાં જાવું જ નથી ચોટા બજારમાં, ગાડીમાં મસ્ત બેસીશ ભાઈ. ત્યાંથી મેં ગાડી કાઢીને પાછું આવી ગયો ભાઈ મેઇન બજારમાં. અને અહીંયા કંઈક ભાઈ સારી એવી જગ્યા મળી ગઈ છે પાર્કિંગની છાંયડામાં, તો ગાડીને અહીંયા કરી દીધી છે મસ્ત મજાની પાર્ક. અને હવે હું અહીંયા બેઠો બેઠો કરીશ મમ્મીની ને એની વેઇટ. જ્યારે મમ્મીને શોભા બધી શોપિંગ કરીને આવે ત્યારે અમે જઈશું ઘરે, અને ઘરે જઈને બતાવીશ કે અમે ચોટામાંથી શું શું શોપિંગ કરી છે. ફાઇનલી શોભા અને મમ્મી આવી ગઈ છે ભાઈ. મોતરમાં એટલી વેઇટ કરાવી ને શું તમને વાત કરું ભાઈ, લગભગ 1.5 થી 2 કલાક જેવું થઈ ગયું. ભાઈ થાકી ગયો. ટ્રાફિક એટલે કે બાર આપણે આપણને ન ખબર આપણે આમ જાવું છે કે આમ જાવું છે. તાય ગાડીઓ મૂકવામાં મેં 3 વાર તો મેં ફેરવી ગાડી. ઓલા પેન પાર્કમાં ગયો ને કે અહીંયા ફૂલ છે જગ્યા, અહીંયા જગ્યા જ નથી ગાડી મૂકવાની. તો ત્યાંથી પછી મેન રોડે ઊભો, તો ત્યાંથી કંઈક હવે કે હું તમને મારી બીજી દુકાને મૂકી જાઉં, ત્યાં તમે ગાડી પાર્ક કરો. ત્યાં કરી તો ત્યાં આવવા જવામાં બધાને તકલીફ પડતી હતી. પછી ત્યાંથી પછી હું અહીંયા ઊભો રહ્યો. મેં તમને છેલ્લી વાર કીધું ત્યાં ભાઈ સિરિયસલી આજે ભાઈ ઈ હદની ગરમી, ઈ હદની ગળદી ને એવું બધું છે ને, શું તમને વાત કરું. વસ્તુ લેવી હોય તો લઈ નો એ તો તમે લીધી કે નથી લીધી? લીધું તો વાંધો નહીં. ટ્રાફિક કઈક લેવું હોય ને તો એમ કે ફટાફટ લ્યો, એટલે ભાઈ કઈક જોવા જો કે હું જોવું છે, તો જોવું હોય કઈક લેવું હોય તો જોવું હોય ને. તો એમ જોવાય ન દે, ટ્રાફિક જ એટલી. ઠીક ટ્રાફિક ના એમ લીધે. પછી ઘણા જોઈને વયા જાય એમ, વસ્તુ લે નહીં ટ્રાફિક કરી. તો ભાઈ આવી રીતના કઈ ક્રિટિકલ કન્ડિશન બધી ભાઈ થઈ છે, પણ કઈ વાંધો નહીં, બધું લેવાઈ ગયું છે એ વાત સારી છે. બીજી બધી વસ્તુ અલગ નહીં છે, તો બધું લેવાઈ ગયું છે અને અત્યારે નવરાઈ થઈ ગયા છીએ. તો ચાલો આપણે ગાડીનો મારીએ યુટર્ન અને નીકળીએ ભાઈ ઘર સાઈડ. રામ રોવા મળ્યો તો. કેમ? મમ્મી પપ્પા એટલે આપણે મૂકીને ગયા પછી કે ઉઠો ત્યારે? નહીં, તો મૂકીને ગયા ને પછી. હા. તો ભાઈ રામભાઈ ની ભાઈ કન્ડિશન આવી રીતના છે ભાઈ. રામભાઈ હવે અમારી વગર નથી રહી શકતો, એ તો કન્ફર્મ થઈ ગયું. યસ હવે ક્યાંય મૂકીને, હા અમે મૂકીને જાતા ક્યાંય પણ ભાઈ હવે અમે નહીં જઈ શકીએ. હા પૂરું થઈ ગયું. તારે ખાવા મળે ને પછી ખાવા પડવા મળે બધી. યસ. તો ભાઈ આવી રીતના કઈ કઠણ થઈ જાય ને કાલ મોટું થાય. કાલે મોટો થઈ જાય ભાઈ, કાલે મોટો થઈ જાય. તોય ઘણું આપણને જવા દે આવવા દે હોય સારું કહેવાય. કાંઈ વાંધો નહીં ગાઈસ. તો ચલો ફટાફટ હવે પહોંચીએ મુક્તિધામમાં. રામભાઈને પેલા લઈએ ને પછી આપણે જઈશું ઘરે. તો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ ભાઈ ઈશ્વર કૃપામાં. ઈશ્વર કૃપા તો નહીં પણ ભાઈ બોમ્બે માર્કેટ તો દેખાય છે, એટલે બોમ્બે માર્કેટ વાળા એરિયામાં જ છીએ. અને ભાઈ હું તમને આજે બતાવીશ અમારું 2000 થી લઈને, મમ્મી આપણે કયા વર્ષ સુધી આ મકાનમાં રહ્યા હતા શ્રીજીમાં? 10 વર્ષ રહ્યા હતા ભાઈ. મને ઈસવીસન નથી ખબર, લગભગ હજી તો ત્યાં નાનો ઝીણો એવો હતો. તો બતાવું હું તમને ભાઈ એ વાળું મકાન. આ છે બોમ્બે માર્કેટનું એક્ઝિટ. અને ભાઈ હવે આપણે લઈ રહ્યા છીએ ટર્ન આપણે જે મકાનમાં રહેતા હતા ને એ મકાન તરફ જવા માટે. ભાઈ સામે તમને ભાઈ જે આ શ્રીનાથજી કિરાણા સ્ટોર દેખાઈ રહ્યું છે ને, છટરવાળું. પેલા ભાઈ અમે નહીં એની બાજુનું મકાન, નહીં મમ્મી ભાઈ એની બાજુનું મકાન. જો આ ભાઈ સંસાર ધમાલ, નહીં નીચે જ રહેતા હતા. તો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ ત્યાં. અને ભાઈ આ અમારો આ જે ગલી છે ઝીણી એવી, જો છેલ્લી રૂમ દેખાય ભાઈ અમે ત્યાં ઠેક અમે રહેતા હતા, મતલબ આ મકાન જ અમારું હતું. અને ભાઈ આ ગલી હવે ખુલ્લી કરી નાખી છે, નકર ભાઈ આ ગલી પેક હતી, પાછળ ખાડી હતી. હું મમ્મી? યસ બધી દુકાનો પડે, મેન રોડ થઈ ગયો ને મમ્મી, એટલે યસ આ ઓફિસુન જો ની. બાકી ભાઈ પેલા અહીંયા પ્રોપર બધા માણસો રહેતા હતા, એમ હા રહેતા હતા બધા મકાનમાં. હવે બધી દુકાનો પડી ગઈ. ચાકા જ્યાં યસ. અને હરિહર ફરસાણ ભાઈ, અમારા એરિયાનું બહુ ફેમસ ફરસાણ હો ભાઈ. 10 રૂપિયાનો ડોટા લઈ આવતા ને હું ને ઈશાન ને બધા જમતા ને ખાતા ને એવું બધું કરતા, તોય ધરાઈ રહેતા. હા. અને ભાઈ અહીંયાથી ચાલવાનું એક કારણ છે, એ કારણ છે કેલાલની દાબેલી. તો ભાઈ અહીંયાથી આપણે મસ્ત મજાની કેલાલની દાબેલી કરાવીશું પાર્સલ, અને પછી જઈશું આપણે મામાને ત્યાં. આપણે પહોંચી ગયા છીએ નાજા મામાને ત્યાં. અને ભાઈ અત્યારે નીકળી રહી છે મસ્ત મજાની દાબેલી. લ્યો મામા મોટાથી મુહૂર્ત કરો. નહીં ચટણી વગેરે, એમાં ચટણી ઇન્ક્લુડ આવે. મજા નહીં આવે. અરે મજા હું ન આવે, બટકું તો ભરો તમે. તો કેવું તું ને જરીક, થોડી ખબર હતી તમે અહીંયા આવશો. હા હાલો ફટાફટ ગયો. કેમ થાય નકર ગળનું પાણી દે. તીખી નથી મામા, આખેલે તીખી આ કઈ નથી કરાવી. તો ચાલો ભાઈ ફટાફટ બધા ભાઈ હળી મળીને બેસીને ખાઈ લઈએ મસ્ત મજાની દાબેલી. મમ્મી લઈ જાવી છે?
જો મમ્મી જો દીકો થઈ ગયા મારા પપ્પા જો. છે. યે બધાને બંદૂક માર દે બીવરાવે જો જોઈએ આમ. જો માર નથી થાવતું. હાલો આપણે મમ્મીને બાય કહી દો મમ્મીને બાય કહી દો બાય કહી દો મમ્મીને મમ્મી માસીને લઈ જાઓ જો નહીં ના પાડે જો ના પાડે લઈ જાવીશ મમ્મીને મસ્ત મજાની દાબેલી ખાઈ અને ભાઈ ચા પાણી પીને અમે નીકળી ગયા છીએ હવે આપણી ઘરે જવા માટે અને ભાઈ યસ તમને મસ્ત મજાનું એક રામભાઈ માટેનું સરપ્રાઈઝ બતાવું છું તો હવે તમે એ જોવો તો રામભાઈ કોણ લાવ્યું રામભાઈ માટે ભાઈ મસ્ત મજાનું ટ્રક લાવ્યા છે મમ્મી અને શોભા એ પણ ચૌટામાંથી બટા હાટુ ચૌટામાંથી રમકડા લાવ્યા રે એ તો જેસીબી તો લાટ છે લેના ટ્રક નથી આપણે. હા રેતી થેમક ભરવી ને એમ ખાડા તો ખોદાઈ જાય JCB થી ખાડા કેટલાક કરશું. હા દીકુ કોનું છે મને દેની મને દેની દીકુ ના નહીં આ કોણ હજી ભાઈ લાવ્યું? નહીં બોલતા નથી આવડતું ભાઈ કોઈને ના નહીં કોણ પાડી શકે રામ લાવ્યું? અમારે પપ્પા ભાઈ પપ્પાને પપ્પા કારખાને નથી ગયા. લાઈની મને દેની રમવા અલા ભાઈ દેની હું ઘલીક રમીને આપી દે પાછું રામભાઈ આપો ની એવું ગલો માની આપો ની મને તો ગાઈઝ અત્યારે આપણે વોલ્ટ લઈ લીધો છે એક મીડા સ્ક્વેરે કારણ કે ભાઈ મમ્મીને બહુ જ એટલે બહુ જ મન થયું હતું સીતાફળ ખાવાનું તો મમ્મી ગઈ છે અત્યારે સીતાફળ ખાવા માટે અને હવે આપણી ગાડી માંગી રહી છે એનો પેટનો ખાડો પૂરવાનું કહી રહી છે અને ગાઈઝ યસ 8ની રેન્જ જ બચી છે એકવાર ભાઈ તમે એવરેજ ઉપર ફોકસ કરી નાખો તો તમારું ભાઈ ખાલી 6ની એવરેજ આપે છે ભાઈ 5.5 6ની એવરેજ આપે છે ભાઈ ચાકા જેમ એટલે સમજી જાજો ભાઈ અમારે ટક્સન કેટલું પીવે ઈ દુઃખના દરિયા છે રોય રોઈને ટાંચ્યું ભરી તો ભાઈ હમણાં એક ગ્લાસ પેટ્રોલ પંપ છે પહેલાં તો જઈને ફટાફટ પેટ્રોલ પુરાવે સોરી પેટ્રોલ પંપ નહીં પેટ્રોલ પંપ છે પણ આપણે ત્યાંથી પુરાવશું ડીઝલ તો ભાઈ મસ્ત મજાનું ડીઝલ પુરાવી લઈએ ને પછી આપણે જઈશું ઘરે કે તો દીકુ ટ્રકમાં ભૂ નાખી દ્યો કે તો દીકુ નાખો કે આમાં. કે આમાં નાખો કે આમાં નાખો કે ભાઈ ટ્રક લઈને બહાર ઊભો છે જોવો જ આવી રીતના એ કે આમાં નાખી દ્યો બોલો રામભાઈ નું કામકાજ એટલે ભાઈ ખરું કામકાજ છે બા તીખા મરસા લેવાય ગયા તીખા મરસા તીખા મરસા તીખા મરસા શું લેવાય ગયા તીખા મરસા તીખા મરસા તીખા મરસા તો અત્યારે હું રામ અને મમ્મી ક્યાં ગયા મમ્મી હા મમ્મી એટલા બેઠા છે ગાડીમાં રામભાઈએ કર્યું છે લોલીપોપ નું વેન લોલીપોપ હાટું થી તેના આમાં ટ્રકમાં સિફ્ટી હતા ને લાવી દીધી એટલે એમ કે લોલીપોપ મળે ને રોવા મળું તો નયન ગયા છે લોલીપોપ લેવા અને અમે અત્યારે બેઠા છીએ ગાડીમાં એસી નો ઠંડો ઠંડો પવન ખાઈ લોલીપોપ આવી ગયો યાચ આવી ગયો લોલીપોપ લઈ લે રામભાઈ નો લોલીપોપ હાલ્યો ફટાફટ ખાવા માંડો હાલો વાહ. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઘરે અને ભાઈ બધા જ આપણે જે કંઈ પણ સામાન લાવ્યા છે બધો જ સામાન ભાઈ રસોડામાં મૂકી દીધો છે હમણાં ભાઈ તમને 1 બાય 1 શું શું અમે લાવ્યા છીએ ચૌટામાંથી બતાવીશું નહીં શોભા હા કે અત્યારે જ બતાવી દેવું છે બસ વીકું. ચાલો વીકું જ છે ચાલો ચાલો ગાઈઝ તો અમને બતાવી દઈએ તો ગાઈઝ મુદળ આટલી એવી વસ્તુ લેવા ગયા હતા એમાં ભાઈ એણે 2 કલાક કરી તો શોભા યાર આટલી વસ્તુમાં 2 કલાક કઈ રીતે યાર ન્યા માર હાટું તૈયાર કેમ ના? મોદી ને ઓલો જગ્યા રાખે માર હાટું જગ્યા નહોતી રાખી ઠીક એવું છે એ એમ કહેતા હતા કે ભૂલાઈ ગઈ કે હા એટલે ગોતવું પડ્યું બધું બધું યાદ અને થોડી ટ્રાફિક નડી ગઈ ને યસ મોદીને કેમ દિવાળીની ટ્રાફિક નડી ગઈ કોઈ વાંધો નહીં તો ચાલો ભાઈ અમે હવે બતાવી દઈએ રામભાઈના મસ્ત મજાના ટ્રક એક ટ્રક છે ભાઈ નિરાલીના ભાકા માટે અને એક ટ્રક છે અમારે રામભાઈ માટે ભાઈ બે ટ્રક બહુ જ સારા છે જે રામભાઈ કહેશે એ રાખીશું આપણે એ રાખવું છે દીકા હે આ તો રવલા ફેન દઈ દે તો તું કે ઈ રવલાભાઈને કયું દેવું રવલાભાઈને કયું દેવું ઈ દેવું આ તારું ઈ કોનું આમ આ કોનું છે આ ભાઈ રામભાઈ જે કહેશે એ આપણે રાખીશું એને ઠેલી કાઢી દે પહેલા અને પછી આપણે જોઈશું બાકી ભાઈ મસ્ત મજાના ચપલા આવી ગયા છે મેકઅપનો સામાન આવી ગયો છે એક મસ્ત મજાનું ભાઈ હેન્ડી બેગ આવી ગયું છે એ પણ શેનું છે ઉન્નું છે જેથી આમ રફ એન્ડ ટફ વાપરી શકે બાકી ભાઈ ડાયપર લાવ્યા છે રામભાઈ માટે ચાકા જામ અને બાકી ભાઈ થોડી ઘણી આ બધી બકલ ને બધું છે તો આવું બધું કંઈક ચોટામાંથી ભાઈ શોપિંગ કરીને આવ્યા છે મમ્મી બાપ આવી એવો તો તું
એ બાપા એમ એવો તો ગાંડા હાલ રૂમમાં પાછા બાજી હાલ ભાગ 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 જે શું છે ન્યા પતંગિયું આવ્યું છે તો ગાઈઝ અમારા ઘરે આવ્યું છે મસ્ત મજાનું પતંગિયું તો રામભાઈ એને જોઈને હે હે કરે છે હે 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 કેવું છે ઉભો રહેતો તું ઉભો રહેતો તું ઉભો રે આવો ઉભો રે ઓય બાપા બકુ નહીં બોલતો હો તું મમ્મી લાંબાઈ માલે ગરમા ગરમ રોટલા બનવાના તૈયાર થઈ ગયા છે અને આમાં ભાઈ આઈ થિંક શાક હે શું વાત છે ભાઈ મસ્ત મજાનું શાક પણ બની ગયું છે તો શોભા શું છે રાતનું મેનુ રીંગણા શાક ને બાસણ રોટલા ઓ ચા માય ગોડ અને મમ્મી દેખાતા નથી ક્યાં ગયા ઈ ગયા માર્કેટમાં થોડુંક વસ્તુ લેવાનું હતી ને હજી હું ભૂલાઈ ગયો ભૂલાઈ ગયું ભાઈ આપણને કે હે નહીં ને આપણે ક્યાંય નહીં અરે વહીવટ કરવો ખોટો તો ચાલો ભાઈ મસ્ત મજાના રામભાઈ સાથે રમીએ હોલમાં અમારે રામભાઈ શર્ટ બટ પહેરા વગરના જોવો જો ભૂ પીશો ભાઈ ટમેટું ખાવા દઈએ ને એને અમે દરરોજ ટમેટું આપીએ એટલે ભાઈ એનું ટી શર્ટ અમારે કાઢી જ નાખવું પડે નગર ભાઈ ટી શર્ટ જોવા જેવું ન હોય એટલો ભાઈ આમ કહેવાય ને કે ટીપા પડે ને બધું બગાડે નહીં રીતનું એમ રામભાઈ મજામાં ભાઈ હા એ કે તો ભાઈ અત્યારે મસ્ત મજાનું બધાએ જમી લીધું છે જમી કાઢવીને બધા મસ્ત મજાના સોફે બેઠા હતા અને સોફે બેઠા મેં શું ભાઈલું ખબર છે આમ જુઓ તમે અમારા આળસુનું પીર શોભા થોડીક આમ આળા પેન્ડમાંથી કાઢ શોભા હા આમ ન હોય પછી આને એટલી બધી આળા આવતી ક્યાંથી છે હા મમ્મી મમ્મીએ કેવું કર્યું આમ કર્યું મમ્મી આમ કર્યું ક્યાંથી આવી કઈ કંપની કઈ કંપની પણ નામ તો હશે ને ભગવાનની કંપની તો ભાઈ આને હવે છે ને ધોમ નીંદર છે આંખોમાં એટલે ભાઈ આવી વાહિયાત વાતો કરી રહીશ તો ભાઈ અમારે રામભાઈને મસ્ત મજાના નવડાવીને મમ્મી બતાવે છે ફોન અને મને લાગી ગઈ હતી ભૂખ આપણે ભાઈ સાંજે જમ્યા નહોતા કારણ કે આપણે દાબેલી ખાઈને આવ્યા હતા ને એટલા માટે તો હવે ભૂખ લાગી ગઈ છે તો શોભાને કહીએ મસ્ત મજાનું કંઈક આપે આપણને અને આપણે પણ મસ્ત મજાનું જમી લઈએ તો શોભા જણાવો શું છે જમવાનું આને કરતા તમને હારાર રસોઈ બનાવવાનું કહી દો ને તો મને આળા ન છોડે પણ એમાં શું છે શોભા જો હું ત્યારે બનાવવાનું કહી દઉં ને ત્યારે ગરમા ગરમ મળે નહીં મને સમજીશ તું તો અત્યારે તું બનાવી દે તો મને કેટલું ગરમા ગરમ મસ્ત ચાકા જામ જેવું મળે કે નહીં હા કે ના કે મેગી બનાવીને ખાઈ નહીં મારા વઘારિયા ખાવા આવે હા કાંઈ કોઈ નહીં આમે છટકે નહીં લ્યો તરત આમેનું છટકવા માંડે તરત છોકરાઓની આવે આ બોલો ખંજવાળી દો તો એક મેગી બના આજ નો દી નહીં મારે વઘારિયા ખાવા આજે મારે વઘારિયા ખાવા એમાં કાંઈ નહીં ચાલે ચાલ ઊભી થા અને વઘારિયા કરી દે ચાલ એ પણ તારા હાથના કડકડિયા હે કે હાલ ઊભી થા એવું જ આજે કર્યું હું આજે એવું નહીં મારે આજે ખાવા નહીં એ તો મને ખબર છે તું બનાવવાની જો પણ મારે આજે ખાવા હાલ ઊભી થા ફટાફટ તો ભાઈ શોભા જશે હમણાં ભાઈ કિચનમાં મમ્મી ધીમું કર મમ્મી પ્લીઝ મમ્મી ભાઈ કોપીરાઇટ્સનું યાર મમ્મીને મારે કેટલીક વાર યાદ કરાવવું યાર જ્યારે ફોન જોતી હોય ને મેં ધીમો કર્યો હતો અવાજ એને ફૂલ કરી નાખ્યો શોભાઈ આપણી હાજર કરી દીધા છે મસ્ત મજાના ભાઈ વઘારિયા અને સાથે ચા દૂધ અને ભાઈ હું ખાઈશ દહીં વઘારિયામાં નાખીને ભાઈ આઈ લવ ઇટ મને ભાઈ વઘારિયામાં દહીં નાખીને બહુ જ મજા આવે આવું અમે ખાતા હતા હોસ્ટેલમાં પણ હોસ્ટેલમાં અમે નાખતા હતા દૂધ પણ ભાઈ ઘરે આવીને જ્યારથી દહીં નાખવાનું શરૂ કર્યું છે ને મજા જ આવ્યા ઘરે તો ચાલો ફટાફટ આપણે ભાઈ આપણું ડિનર કમ્પ્લીટ કરી લઈએ તો ગાઈઝ આપણે તો એકદમ કમ્પ્લીટલી ખાઈ લીધું છે પણ અમારા રામભાઈ જોવો છો ભાઈ શું કરશો દીકા કેવું છે મસ્ત છે તો ભાઈ અમારું જે વૈધા હતા ને વઘારિયા એ હવે રામભાઈ તરત નીચેથી આવીને બેહી ગયો છે એમને આમ જોવો તો એ અને આ અમારા આળસુ માણસના લીધે બધું થયું
સાચું કેમાં હું તો બધાને ખોટું ખોટું કહેતો હોઉં. કામ ઢાસો ને તો હવે આપણે આ બધી વસ્તુ મૂકી આવીએ અને ભાઈ શોભાને થોડીક હેલ્પ કરાવી દઈએ નગર ભાઈ અમારે જો રાણી સાહેબાનો મગજ છેટકો ને બાટલો છેટકો ને તો વારો પડી જાય. શોભા મૂકી દીધું હો અહીંયા સારું છું. આળો ખોટી છો તું બધાને કેમાં હવે બધાને કહેવાય ને નહીં બધાને થોડું કહેવાય. ટમેટા ખાઈ તો કેટલાક ટમેટા ખાવા છે. ભાઈ અમારે આ કિચનમાં આવ્યો નથી ને કાંઈકનું કંઈક વેન કર્યું નથી લ્યો ટમેટા ને મરચાં ને એવું ભાળી ગયો છે હવે ટમેટાનું વેન કરે છે હું કરવું આ બાળકનું અમારે એટલે શોભા આમ હાહુઓ બે હામે હામાં બેહી જા અમે માણા નથી એટલે ખાવું એટલે અહીંયા વિયાવો એટલે આ તમારા સંસ્કાર છે એમને આ તમારા સંસ્કાર છે અહીંયા વિયાવો એમ હે હે પહેલા પતિને ધરવાય અને પછી ખવાય. ભાઈ આમ જોવો છો અત્યારે મસ્ત મજાના ભાઈ અમે કાઢી રહ્યા છીએ મતલબ ખાઈ રહ્યા છીએ સીતાફળ નહીં મમ્મીના ભાઈ મોસ્ટ ફેવરિટ છે સિઝનેબલ પાક બધો મમ્મીનો ફેવરિટ જ છે. તો ચાલો ભાઈ આપણે પણ મસ્ત મજાના સીતાફળ ખાઈએ. રાતના વાગવામાં થયા છે ભાઈ 12 અને જો પંખા બંખા બધું જ બંધ છે. તમને ભાઈ દેખાડી દઉં આ બોને પંખા ભાઈ બંધ ધમધોકાર છે કારણ કે અત્યારે હું મમ્મી અને શોભા બનાવી રહ્યા હતા મસ્ત મજાની રીલ્સો. તો મમ્મીને પૂછીએ મમ્મી અત્યારે રીલ્સ બનાવવાનું કારણ શું? આજ બપોરે ટાઈમ નહોતો બહાર ગયા હતા. યસ આજે બપોરે ભાઈ મેં તમને આગળ કીધું તમને ભાઈ ખબર જ છે અમે ચોટામાં ગયા હતા એટલા માટે ભાઈ રીલ્સ નથી બની અને ભાઈ અત્યારે ભાઈ અમારે ચાલી રહ્યો છે ભાઈ સ્ટોક કરવાનો કામકાજ. મમ્મી કેમ સ્ટોક કરીએ છીએ આપણે? દેશમાં દાન છે ને અમારે. યસ મમ્મીને ને પપ્પાને જવાનું છે ભાઈ ગામડે. મમ્મીને આવશે સુરત દિવાળીના દિવસે નહીં મમ્મી કે દિવાળીના એકલના દિવસે? યસ દિવાળીના દિવસે આવશે એટલે ભાઈ ઓલરેડી ભાઈ સ્ટોક કરીને રાખવો પડશે ને લગભગ કાલે અથવા પરમ દિવસ નીકળશે. ક્યારે નીકળશે એ તમને ભાઈ બ્લોગમાં ખબર પડી જ જશે. અને અમારે મોહતરમાં બહુ કંટાળો આવતો હતો બહુ નીંદર આવતી હતી બહુ બધું થતું હતું પણ હવે શું કરીએ પરાણે બેસાડી દીધા ને ચાકા જામ રીલ્સો બનાવી નાખી. તો તમને કેવી લાગી રીલ્સો? એ તો આ બધા કે પછી ખબર પડે ને કે યસ તો ભાઈ બધા ફટાફટ કહેજો હો ભાઈ કેવી રીલ્સો બને છે. બ્લોગ હારોહાર ભાઈ તમે રીલ્સો તને જોઈ આવો કોઈ નવું હોય તો ભાઈ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે જઈને જોઈ આવો. ઇન્સ્ટાગ્રામ ચેકઆઉટ કરી નાખો શોર્ટ્સ પણ મૂકીએ છીએ મજા જ આવી જશે ભાઈ તમને હસીને ગાંડા થઈ જશો ગાંડા. તો ભાઈ આવી રીતના કંઈક મસ્ત મજાનો દિવસ થઈ ગયો છે. હું વિચારું છું કે ભાઈ આજનો વ્લોગ પણ આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કંઈક આવા જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.